ભારત માતા કી આજે આ વેજળકા ગામે રામજી મંદિરના સાનિધ્યમાં આપણા ઉમેદવાર શ્રી ઋત્વિકભાઈ મકવાણાના સમર્થનમાં આપ સૌ ગ્રામજનો આ ધોમ ધકતા તાપમાં ટૂંકા સમાચારથી આપ સૌ પધાર્યા છો તે બદલ સૌ પ્રથમ વેજળકા ગામના તમામ ભાઈ બહેનોનો હું હૃદયથી મિત્રો આભાર માનું છું। બીજું કે આપણી વચ્ચે આ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર કે ભારત દેશની 26 પાર્ટીઓ ભેગા થઈ અને ગઠબંધનની રચના કરી કે તાનાશાહી સરકાર સામે લડવા માટે એક આખું જૂથ બનાવ્યું અને એનું સૂત્ર આપ્યું, जुड़ेगा भारत અને જીતેગા ઇન્ડિયા દ્વારા સમગ્ર દેશમાં અત્યારે ઇન્ડિયા ગઠબંધનનો માહોલ બની ગયો છે। એમાં ગુજરાત રાજ્યમાં પહેલા આપણી સુરેન્દ્રનગરની લોકસભા મિત્રો ટકાવારીમાં નીચે હતી, પણ આજે બનાસકાંઠા હોય, ભરૂચ હોય, ભાવનગર હોય, જે 10 સીટોની વધારે જીતવાની શક્યતા હોય એમાં સૌથી મોખરે અત્યારે જો કોઈ લોકસભા હોય તો મિત્રો આપણી સુરેન્દ્રનગર લોકસભા છે। ત્યારે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર શ્રી ઋત્વિકભાઈ મકવાણા ને આપ સૌ ઓળખો છો, ચોટીલાના પૂર્વ ધારાસભ્ય અને કરમસિંહ દાદા અને સૌસિંહ દાદાના પૌત્ર છે। ત્યારે એમની કઈ જાજી ઓળખાણ આપવાની નથી। જ્યારે ધારાસભ્ય હતા ત્યારે વિધાનસભામાં અમે પણ સોશિયલ મીડિયા અને ટીવીના માધ્યમથી સાંભળ્યું છે કે સૌથી વધારે આપણા વિસ્તારના પ્રશ્નો હોય અને સમાજોના પ્રશ્નો હોય એને વાચા આપવા માટે આ કોઈ મારી મોઢે બોલવાની વાત નથી, પરંતુ તમે આપણું વિધાનસભાનું ગૂગલ સર્ચ મારીને જોઈ શકો છો તો સૌથી વધારે પ્રશ્નોત્તરીમાં ભાગ લીધો હોય તો એવા આપણા ઉમેદવાર શ્રી ઋત્વિકભાઈ મકવાણા હતા। બીજી વાત, હું એમનો દ્રષ્ટાંત તમને આપીશ કે જ્યારે ચાલુ ધારાસભ્ય હતા ત્યારે ગુજરાત રાજ્ય સરકારે એલઆરટી એટલે કે પોલીસની ભરતી બહાર પાડી હતી। એમાં યુવાનો માટે ભરતી પૂરી થઈ જાય અને ઓબીસી અનામત માટે જે મહિલાઓને કોટો મળવો જોઈતો હતો એના માટે સરકારે મિત્રો એ કોટાને મિત્રો બંધ કર્યો હતો। ત્યારે સમગ્ર ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં ઓબીસી સમાજની જે બહેનોએ નામાંકન કર્યું હતું, પોતાની આ એલઆરટીમાં ભરતી થયું હતું, એના માટે મિત્રો 63 દિવસ સુધી ગાંધીનગરમાં સચિવાલય સામે ધરણા કરે અને જ્યારે ધરણાની શરૂઆત કરે ત્યારે ઋત્વિકભાઈ મકવાણા, નરસાદભાઈ સોલંકી અને અન્ય ધારાસભ્યોએ આ બહેનોને મિત્રો સાથ સહકાર આપ્યો અને છેલ્લા 63મા દિવસે આ ભાજપ સરકારે આ આંદોલન સામે ઝૂકવું પડ્યું અને એમાં 2400 થી વધારે બહેનોને મિત્રો એલઆરટીમાં એટલે કે પોલીસમાં જેના કારણે લાભ મળ્યો હોય એવા આપણી વચ્ચે આપણા ઉમેદવાર છે ઋત્વિકભાઈ મકવાણાના કારણે 2400 થી વધારે બહેનોને મિત્રો નોકરી મળવા પાત્ર બન્યા હતા। ત્યારે મેં કીધું આ તાનાશાહી સરકાર છેલ્લા 10 વર્ષથી અને ગુજરાતમાં છેલ્લા 32 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, તારા દેશનો અને ગુજરાતનો ખેડૂત હોય, માલધારી હોય, દલિત સમાજ હોય, મિત્રો ત્રાઈમામ પોકારી ગયા છે। ત્યારે અઢારી સમાજને એમ છે કે તાનાશાહીમાંથી છુટકારો મેળવવો હોય તો દર વખતે મિત્રો પ્રયત્નો કરવામાં આવે છે, પણ કોઈ ના કોઈ હથકંડા કરી, જૂઠા ફેલાવો કરી, ટીવી મીડિયાનો ઉપયોગ કરી અને માત્ર આ સરકાર બનાવી રહ્યા છે। ત્યારે 2014ની કેટલી સભાઓમાં ખોટી ગેરંટીઓ આપે, અત્યારે પણ વડાપ્રધાન ખોટી ગેરંટીઓના હોર્ડિંગ લગાવ્યા છે દેશ અને આખા ગુજરાત અને દેશ રાજ્યમાં। 2014માં મુખ્યમંત્રી હતા ત્યારે એમણે વડાપ્રધાન બનવું હતું ત્યારે અનેક મિત્રો ખોટી ગેરંટીઓ આપી હતી। 60 દિવસમાં કાળું નાણું લાવવાની વાત કરી હતી, 100 દિવસમાં મોંઘવારી ઘટાડવાની વાત કરી હતી, એક સરની બદલે 10 સર લાવવાની વાત કરી હતી, દેશમાં સ્માર્ટ સિટી બનાવવાની વાત કરી હતી, મહેસાણામાં કોરિડોર બનાવવાની વાત કરી હતી, સુરેન્દ્રનગર જિલ્લાને
ટેક્સટાઇલ ઉદ્યોગ બનાવવાની વાત કરી હતી અને સૌથી વધારે મહત્વની બાબત છે કે રાજસ્થાનના જોધપુરમાં મહાસંમેલનમાં વડાપ્રધાને એવું પણ કીધેલું કે 2022માં આ દેશના ખેડૂતોની આવક ડબલ થશે અને ડબલ કરવામાં આવશે એના તમામ પ્રયત્નો અમે કરશું. પણ આજે 12 વર્ષના વાળા વીતી ગયા હોય તેમ છતાં આ દેશના અને ગુજરાતના ખેડૂતોની આવક મિત્રો ડબલ થઈ નથી. થઈ છે કોઈની આવક ડબલ? થઈ છે કોઈની આવક ડબલ નથી થઈ. કારણ કે 2013 અને 14માં જ્યારે મનમોહન સિંહની સરકાર હતી ત્યારે તમને કપાસનો ભાવ મિત્રો 1700 થી 1800 રૂપિયા મળતો હતો. અત્યારે 12 વર્ષ વીતી ગયા હોવા છતાં આજે માત્ર ને માત્ર કપાસનો ભાવ તમને 1300 થી 1400 રૂપિયા જ મળે છે. ઘઉં હોય, બાજરી હોય, જુવાર હોય, એક પણ જણસીનો ભાવ આપણને આજે મળતો નથી અને આપણે માત્ર ને માત્ર વધારે ખર્ચ કરવો પડે છે. ડીઝલ હોય, પેટ્રોલ હોય, ગેસ હોય, રાસાયણિક ખાતર હોય, દવા હોય, તમામ વસ્તુ ઉપર મિત્રો આ ભ્રષ્ટ ભાજપ સરકારે જે અંગ્રેજો નતા લેતા, જેમાં કંઈ પણ નતા લેતા એવડો 18% જેવડો મોટો જીએસટી નો ટેક્સ લગાવી અને આ દેશ અને ગુજરાતના મિત્રો ખેડૂતને લૂંટી રહી છે, એનો લોહી શોષી રહી છે. 18% જીએસટી ના કારણે આ ગુજરાતના ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી કરતા હોય, પ્લેન્ડરની ખરીદી કરતા હોય, ડીઝલની ખરીદી કરતા હોય, સનેડો ખરીદતા હોય. સનેડો એટલે આપણે વાડી આગવી સનેડો, દાંતીની ખરીદી કરતા હોય, ઓવણીઓ ખરીદી કરતા હોય. દરેક ખરીદી ઉપર મિત્રો 18% જીએસટી ના કારણે આપણે મિત્રો માત્ર ને માત્ર મોંઘવારીનો સામનો ખર્ચ કરવો પડશે અને ખર્ચો વધ્યો છે, આપણી આવક મિત્રો ઘટી છે. આ વાત અમે તમને કહીશ. જીબીની બાબત લઈ લો. આ દેશ અને ગુજરાતના ખેડૂતો પર 126 ની કલમો લગાવવામાં આવે, 135 ની કલમો લગાવવામાં આવે અને વેચાણકારનો ખેડૂત કોઈ ટ્રિપિંગ કરીને લાઈટ લેતો હોય પોતાનો શાક. હવે મયુરભાઈ સાકરિયાનું ફૂલ આરતી સ્વાગત કરશે. ગોરધનભાઈ ચુડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિનેશભાઈ અણિયાળિયાનું સ્વાગત ફૂલ આરતી કરશે. એવા આપના પ્રમુખ ખુમણસંગભાઈનું ફૂલ આરતી સ્વાગત કરશે. કાળુભાઈ એવા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ હરેશભાઈ પાટડિયાનું સ્વાગત કરશે. ડેલિગેટ એવા દેવસીભાઈ ઝરમરિયા. આભાર. સ્વાગત વિધિ બાદ આજે આપણી વચ્ચે ઇન્ડિયા ગઠબંધનના સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવાર ઋતિકભાઈ મકવાણા પધારી રહ્યા છે, ત્યારે એમાં જે આપણી સાથે પ્રવાસમાં આવેલા છે એવા મયુરભાઈ સાકરિયાને વિનંતી કરું કે પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપે. સમયની મર્યાદા